હેલો દોસ્તો, કેમ છો? હું છું નજીર. નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈને નાસ્તો કરી લો. નાસ્તો કરીને આપણે નીકળી ગયા શોરૂમ તરફ જતા ત્યાં રોઝાતભાઈ રાજાભાઈ મળી ગયા. તો આપણે એમના સંગે થોડી વાતચીત કરીને શોરૂમે પહોંચી ગયા. શોરૂમે પહોંચીને ગાડીઓ કાઢીને પલ્સર 125 જેને મારે સર્વિસ ઓઇલ કરવાનું હતું. આપણે એનું પહેલું ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને એર ફિલ્ટર ખોલ્યું તો એર ફિલ્ટર ખરાબ હતું, એટલે આપણે એનામાં એર ફિલ્ટર નવું નાખી દીધું. નવું એર ફિલ્ટર ફિટિંગ કરીને ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 10-30 ઓઇલ. ઓઇલ નાખીને આ ગાડી થઈ જતી ડન. પ્લેટિના 110 જેને મારે સર્વિસ ઓઇલ કરવાનું હતું. તો આપણે એનું પહેલાં ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને સૌથી પહેલાં આપણે એનું પ્લગ ખોલો. ગાડી મિસિંગ કરી હતી, એટલે આપણે એનો નવો પ્લગ નાખી તો પ્લગ બહુ ખરાબ થઈ ગયો હતો. પ્લગ બદલીને એર ફિલ્ટર જૂનું કાઢી દીધું. એર ફિલ્ટર પણ ખરાબ થઈ ગયું. નવું એર ફિલ્ટર લગાવી દીધું. એર ફિલ્ટર નવું લગાવીને એર ફિલ્ટર ટાઈટ કરીને ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને જૂનું એર ફિલ્ટર ખોલ્યું તો ઓઇલ ફિલ્ટર ખરાબ થઈ ગયું. અંદર સાફ કરીને પછી બજાજનું ઓરિજિનલ ઓઇલ ફિલ્ટર લગાવી દીધું. ઓઇલ ફિલ્ટરનો બોલ ટાઈટ કરીને પછી એનામાં નાખી દીધું 10-30 ઓઇલ. ઓઇલ નાખીને આ ગાડી પણ થઈ જતી ડન. ખાવાનો ટાઈમ થઈ ગયો, આપણે ખાઈ લીધું. ખાઈને પછી આને 125 લીધું, જેને મારે ક્લચ કેબલ બદલવાનું હતું. ઘણું બધું થોડું ઘણું કામ હતું નાનું. એટલે આપણે એનું પહેલાં ક્લચ કેબલ બદલી નાખ્યો. હા, તો એનો જૂનો ક્લચ કેબલ બજાજનો ઓરિજિનલ ક્લચ કેબલ નાખીને પછી એનું ક્લચ લીવર ખોલી તૂટી ગયું હતું. નવું ક્લચ લીવર લગાવીને બ્રેક લીવર તૂટી ગયું હતું, એ નવું લગાવી દીધું. ચેન સ્પ્રે મારવાનું તો ચેન સ્પ્રે મારી આ ગાડી થઈ જતી ડન. આ 160 હતી, જેના મારા પાછળના લાઇનર બદલવાનું તો જૂના લાઇનર કાઢી દીધા, બહુ કસાઈ ગયા હતા. બજાજના ઓરિજિનલ લાઇનર ફિટ કરીને પલ્સર 125 હતી આવી રહી, જે આપણે અગોલથી તોફિકભાઈની હતી. એને સર્વિસ ઓઇલ કરવાની 00 ગાડી કરવાની. આપણે એના પેલું ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને પાછળની વ્હીલ બેરિંગો ખરાબ હતી, એટલે આપણે ટાયર ખોલી નાખ્યું. ટાયર ખોલીને જૂની વ્હીલ બેરિંગો કાઢીને આપણે એને નવી બેરિંગો લગાવી દીધી. નવી બેરિંગો લગાવીને પછી એના જૂના લાઇનર કાઢીને નવા લાઇનર લગાવી દીધા. લાઇનર ખરાબ થઈ ગયા હતા. લાઇનર ફિટિંગ કરીને ટાયર ફિટિંગ કરીને એર ફિલ્ટર ખોલ્યું. એર ફિલ્ટર કમ્પ્લીટ હતું, તો એર મારીને પાછું ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ફિટિંગ કરીને ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 10-30 ઓઇલ. ઓઇલ નાખીને આ ગાડી થઈ જતી ડન. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, એટલે હું હાથમાં ધોઈને નીકળી ગયો આગળ. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને વિડીયો શેર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં.